તો દોસ્તો મંદિર તો તમે ઘણા બધા જોયા છે, પણ શું તમે ક્યારેય જમીન પર માર્બલથી બનેલું વિશાળ જહાજ જોયું છે? એક એવું મંદિર જેનો આકાર સમુદ્રમાં તરતા જહાજ જેવો છે, જે દિવ્યતા તથા સ્થાપત્ય કળાનો અદ્ભુત નમૂનો છે। અને આજે આ વિડીયોમાં આપણે દર્શન કરીશું શંખેશ્વર ધામ અને અદ્ભુત જહાજના। તો ચાલો દોસ્તો, હવે આપણે આ જહાજ મંદિરના અંદર જઈશું અને અંદર જે કંઈ પણ જોવાલાયક છે બધું જ તમને આ વિડીયોની અંદર બતાવીશું। તો જુઓ દોસ્તો, આ જહાજના ચારો સાઈડ આવી રીતે કાચની અંદર ફોટા લગાવવામાં આવેલા છે અને ફોટાની અંદર મંદિર દર્શાવવામાં આવેલા છે, જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। અને દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો શંખેશ્વર પાર્શ્વનાથ ધામની પાટણ જિલ્લામાં રૂપાણી નદીના કિનારે આવેલું શંખેશ્વર જૈન ધર્મનું અત્યંત પવિત્ર અને પ્રાચીન તીર્થધામ છે, જે શાસ્ત્રો અને ઇતિહાસ મુજબ આ તીર્થનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સમય સાથે પણ જોડવામાં આવે છે। અને શંખપુર તરીકે ઓળખાતા આ ધામમાં 23માં તીર્થ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથની મનોહર પદ્માસન સમુદ્રમાં વિરાજમાન પ્રતિમા છે, અને અહીં દર્શન કરવાથી મનને શાંતિ અને ચમત્કારી દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે। તો દોસ્તો, આ મંદિરના 2 માળ બનાવવામાં આવેલા છે। તો ચાલો હવે આપણે જઈએ ઉપરના ભાગમાં। અને દોસ્તો, આ મંદિરની ખાસિયતની વાત કરીએ તો આ આખું મંદિર એક સમુદ્રી જહાજ જેમ ડિઝાઇન થયેલું છે, અને જેમાં બારીઓ શિખર અને સુશોભન જહાજ જેવો જ દેખાય છે। અને અંદર પ્રવેશ કરતા જ કાચ અને અરીસાનું આકર્ષણ કલાત્મક કામ જોવા મળે છે, અને અહીં રહેવા માટે ધર્મશાળા ભોજનશાળાની પણ ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે। અને જો તમે અહીં આવવાનો પ્લાન બનાવી રહ્યા હો તો આ માહિતીને ધ્યાનમાં રાખજો। શંખેશ્વર અમદાવાદથી લગભગ 120 કિલોમીટર અને પાટણથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે, અને અહીં આવવા માટે બસ અને ટેક્સીની સરળ સુવિધા મળી રહે છે। અને આ મંદિર સવારે 5:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે।
તો જો દોસ્તો તમને પણ આધ્યાત્મિક શાંતિ અને અદ્ભુત સ્થાપત્ય કળા જોવાનો શોખ હોય તો શંખેશ્વર અને જહાજ મંદિરની મુલાકાત એકવાર જરૂરથી લેજો। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું। ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને।